જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે ગુજરાત સરકારે ખેતીની જમીનનું જે ટાઇટલ ક્લિયર છે એ અને કબજેદારનું પ્રમાણપત્ર છે એ લેવા માટે અમુક ફી છે એ નક્કી કરી છે. હવે ખેતીની જમીન જે છે એ બિનખેતી કરવા હવે પ્રીમિયમ છે એ નહીં ભરવું પડે. રાજ્ય સરકારે જમીન બાબતે ઘણા બધા મોટા નિર્ણયો છે લીધા છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે જમીનને લઈને કઈ કઈ કાયદાઓ છે એ ફેરફાર થયા છે, આનાથી બિન ખેતીવાસી છે એને શું ફેરફાર છે એ થવાનો છે, શું ફાયદો થવાનો છે, શું ગેરફાયદા છે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મહેસૂલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. વાસ્તવની અંદર ખેતીની જમીન અંગે ટાઇટલ ક્લિયર, કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર લેવા ફી નક્કી છે એ કરવામાં આવી છે. વિગતો મુજબ ઓછી વસ્તી ધરાવતા ગામ સહિતના વિસ્તાર માટે ચોરસ મીટરે ₹1 વસૂલાશે. આ સાથે 1 લાખથી વધુ વસ્તીવાળા જે વિસ્તાર છે એમાં ચોરસ મીટર પર ₹5 વસૂલાશે. મહત્વનું એ છે કે આ ફીને પ્રોસેસિંગ ફી તરીકે ગણવામાં આવશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીન અંગે ટાઇટલ ક્લિયર અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર લેવા ફી નિર્ધારિત છે એ કરાઈ છે, જે અંતર્ગત 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા ગામના વિસ્તાર માટે ચોરસ મીટરે ₹1 વસૂલાશે. આ તરફ આ ફીને પ્રોસેસિંગ ફી તરીકે ગણવામાં આવશે. મહત્વનું એ છે કે 1 લાખથી વધુ વસ્તીવાળા વિસ્તાર માટે ચોરસ મીટર પર ₹5 વસૂલવામાં આવશે. રાજ્ય સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની અંદર મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોને સુગમતા અભિગમ સાથેના નિર્ણયો, ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ છે આનાથી મળશે. હવે રાજ્યની અંદર ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા ફેરફાર હેતુ શરતફેરના કિસ્સામાં સંબંધિત કલેક્ટર કે યથાપ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વ મંજૂરી લેવાની પ્રથા છે એ હાલમાં અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ છે એ પણ ભરવાનું રહે છે. મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ છે એ પાડવાની રહેશે. મહાનગરપાલિકા, શહેરી સત્તામંડળ વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. હવે જે જમીનો છે બધી જૂની શરતની ગણાશે, જેની અંદર ભાવનગર, જામનગર અને જૂનાગઢ આ વિસ્તારો છે આની અંદર નહીં આવે. આમને આ શરતો લાગુ પડી નથી. આના પ્રમાણે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે. હવે સરકારી કચેરીમાં પ્રીમિયમ ભરવા જવાથી તમને મુક્તિ મળશે. ખેડૂતો અને જે સામાન્ય નાગરિકો છે એને જમીનની ખરીદી, વેચાણ, તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા છે હવે ખૂબ જ સરળ બની છે. બિનહેતુ માટે પ્રીમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા, વેપાર સ્થાપવા માટે જૂની શરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે. રોજગારી તથા રાજ્યનું જીડીપી છે એ પણ આનાથી વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણની અંદર સુધારો થશે અને જમીન ધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળી રહેશે. સરકારી કચેરીમાં પ્રીમિયમ ભરવા જવાથી પણ મુક્તિ મળશે. રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. સંબંધિત કલેક્ટરને અરજી કર્યાના તારીખથી 30 દિવસની અંદર નિર્ણય કરવાની જોગવાઈ છે એ આની અંદર કરવામાં આવી છે. પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસની અંદર પ્રીમિયમ, દંડ, રૂપાંતરણ, વિશેષ ધારો ભરવા માટે જાણ કરવામાં આવશે અને પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય છે એ કરવામાં આવશે.
અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે ખેતીની જમીન વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગે નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ ચકાસણીમાં તથા મૂળ જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકોર્ડ છે એને ધ્યાનમાં રાખવાનું રહેશે નહીં. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.